ગુણોત્તરનો પ્રશ્ન બે સંખ્યાઓનો ગુણોત્તર 5:7 છે તથા તેમનો સરવાળો 72 હોય તો મોટી સંખ્યા શોધો. તો અહીંયા આપણે લખીશું કે આપણી પાસે એક ગુણોત્તર છે 5x અને બીજો ગુણોત્તર છે 7x. જો આ બંનેનો સરવાળો 72 હોય એટલે કે 5x વત્તા 7x બરાબર 72. તો અહીંયા 5 ને 7 થઈ જશે 12x. જો 12x બરાબર 72 હોય તો x બરાબર 6. તો અહીંયા આપણને x ની કિંમત મળે છે 6. તો અહીંયા આપણને પૂછ્યું છે કે મોટી સંખ્યા શોધો. તો અહીંયા 7 મોટા છે તો બંનેમાં આપણે મૂકી દઈશું કે પહેલાં તો 5 ગુણ્યા 6 એટલે 6 પંચા 30. આ આપણી નાની સંખ્યા છે અને 7 ગુણ્યા 6 એટલે 7 42. આ આપણી મોટી સંખ્યા થઈ જશે. તો અહીંયા જવાબ હશે બી 42. બસ આપણે કાંઈ નહીં, કીધું છે એમ કરવાનું છે. ગુણોત્તરને સરવાળો કીધો હોય તો સરવાળો, બાદબાકી કીધું હોય તો બાદબાકી, ગુણાકાર કીધું હોય તો ગુણાકાર અને ભાગાકાર કીધું હોય તો ભાગાકાર. આ દાખલામાં ક્યારેક ગુણોત્તરનો વર્ગ અને ઘન પણ પૂછાય છે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે બંને ગુણોત્તર x તરીકે ધારી લેવાના છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેથ્સ PYQ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.